એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ જોવા મળી રહ્યો છે, અમદાવાદ ખાતે મળેલી બેઠકની અંદર પણ એક જ સૂર જોવા મળ્યો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, એના સિવાય કોઈપણ પ્રકારની વાતચીત કરવા માટે અમે લોકો તૈયાર નથી। ત્યારે આ બધા જ વચ્ચે રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં જેમ કે અંબિકા ટાઉનશીપ, નાના મવા, મોટા મવા સહિતના વિસ્તારોમાં 200થી વધુ જગ્યા પર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા છે। એક વાત એવી પણ સામે આવી છે કે જે વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે ત્યાં મહદઅંશે પાટીદાર સમાજની વોટ બેંકનું પ્રભુત્વ વધુ જોવા મળે છે। ત્યારે આ કોને પોસ્ટર્સ લગાડ્યા છે અને તેમને શું કહ્યું તે પણ સાંભળો। જિગ્નેશ કલાવડિયા, અધ્યક્ષ રાજકોટ યુથ ક્લબ। રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી તાજેતરમાં અંબિકા ટાઉનશીપ વિસ્તાર, મવડી, નાના મવા, મોટા મવા અને આસપાસના 200થી વધુ સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને આગેવાનશ્રીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં સર્વાનુમતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુરુષોત્તમ રૂપાલા સાહેબને સમર્થન જાહેર કરેલ છે અને આગામી ચૂંટણીમાં રૂપાલા સાહેબને જંગી બહુમતીથી 5 લાખથી વધુ લીડથી વિજેતા બનાવવા માટેની સંકલ્પ કરેલ છે। આ વિસ્તારની અંદર રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી 200થી વધુ બેનર્સ, પોસ્ટર, હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અને આ વિસ્તાર વિકાસ તરફ ખૂબ પૂરઝડપે આગળ વધી રહ્યો છે। ત્યારે કેન્દ્રીય મંત્રી જેવા ઉમેદવાર રાજકોટને મળ્યા છે અને આ વિસ્તારના વિકાસ માટે અમે એમને સમર્થન આપીએ છીએ। તો હવે જોવાનું રહેશે કે કઈ પ્રકારે પાટીદાર સમાજ એ જ્યારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે, જ્યારે ક્ષત્રિય સમાજ એ બીજી તરફ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે। આગામી દિવસોની અંદર કઈ પ્રકારે કયા સમીકરણો સર્જાય છે અને શું નવા જૂની થાય છે તે જોવું જ રહ્યું, પરંતુ આપને અમે તમામ સમાચારો અપડેટ આપતા રહીશું। આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે।